જય શ્રી કૃષ્ણ મિત્રો, સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ધનતેરસના વિશે। ધનતેરસ ક્યારે છે? ધનતેરસમાં પૂજાનું મુહૂર્ત શું છે? ધનતેરસના દિવસે ખરીદીનું મુહૂર્ત શું છે? તથા કઈ વસ્તુ ખરીદવી શુભ છે અને કઈ વસ્તુ ન ખરીદવી, તથા આ દિવસનો મહિમા શું છે, તથા યમદીપ દાન વિશે હું તમને જણાવીશ। તો મિત્રો, આ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો, શેર કરજો, લાઈક કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા જ અવનવા વિડીયો અમારી ચેનલના મળતા રહે। ધન્યવાદ મિત્રો। યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। બોલો મહાલક્ષ્મી માતાની જય। ધનતેરસની તિથિ પ્રારંભ થાય છે 18 ઓક્ટોબર 2025 ને બપોરે લગભગ 12:20 અને તિથિ પૂર્ણ થાય છે 19 તારીખે લગભગ બપોરે 1:50। ધનતેરસમાં પૂજાનું મુહૂર્ત 18 ઓક્ટોબર 2025માં બ્રહ્મ મુહૂર્ત છે સવારે 4:43 થી 5:30 સુધી। ધનતેરસના દિવસે ખરીદીનું શુભ મુહૂર્ત છે 18 અને 19 ઓક્ટોબરે બપોરે લગભગ 12:18 થી સવારના 7 વાગ્યા સુધી। ધનતેરસની ખરીદીનું શુભ મુહૂર્ત છે 19 ઓક્ટોબરે સવારે 7 કલાકથી બપોરના 2 વાગ્યા સુધી। મિત્રો, હિન્દુ ધર્મમાં દિવાળીનું બહુ મહત્વ છે અને દિવાળી એટલે 5 દિવસનો તહેવાર, જેની શરૂઆત થાય છે ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ। આ 5 દિવસ મહત્વના છે, ખાસ કરીને આસો માસની ત્રયોદશીની તિથિ કે જેને આપણે ધનતેરસ કહીએ છીએ। આજના દિવસે માતા મહાલક્ષ્મીનું પૂજન થાય છે અને આજથી 3 દિવસ સુધી લક્ષ્મી પૂજન પણ થાય છે, જેમાં દીપદાનનું પણ મહત્વ છે। અખંડ જ્યોત માતાના નામનો ઘરમાં પ્રગટાવવામાં આવે છે। ભગવાન કુબેરની પણ પૂજા માતા મહાલક્ષ્મી સાથે થાય છે। કુબેર જે મહાદેવના પરમ ભક્ત કહેવાય છે, માટે આજે ભક્ત અને ભગવાનની પૂજાનું મહત્વ છે। આ દિવસે સોના ચાંદી તથા ગણેશ પૂજન તથા લક્ષ્મી પૂજન, ખાસ કરીને સાવરણીનું પૂજન થાય છે અને આજના દિવસે લોકો સોના ચાંદી, વાહન, જમીન, મકાન વગેરે ખરીદી કરે છે, કારણ કે આજનો દિવસ શુભ ગણાય છે। આ દિવસે ધન્વંતરી દેવીની જન્મ જયંતિ પણ ઉજવાય છે। આ વખતે શનિવાર છે, તેથી શનિદેવની પણ પૂજા ઉપાસના કરવાની રહેશે। ધનતેરસની મહત્વ અને માન્યતાઓ। ભગવાન ધન્વંતરીનો પ્રાગટ્ય દિવસ એટલે કે ધનતેરસના દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી અમૃતથી ભરેલો કળશ લઈને પ્રગટ થયા હતા। તેઓ દેવતાઓના વૈદ્ય અને આયુર્વેદના દેવતા માનવામાં આવે છે। આ દિવસે તેમની પૂજા કરવાથી સારું સ્વાસ્થ્ય અને આયુષ્ય પ્રાપ્ત થાય છે, તેથી તેને ધન્વંતરી જયંતિ પણ કહેવામાં આવે છે। દેવી લક્ષ્મી અને ધન સમૃદ્ધિ। આ દિવસે ધનની દેવી લક્ષ્મીજી અને ધન ખજાનચી કુબેર દેવનું પણ પૂજાનું વિશેષ મહત્વ છે। લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે ઘરમાં ધન અને સમૃદ્ધિનું સ્વાગત કરવામાં આવે છે। શુભ ખરીદીની પરંપરા। આ દિવસે નવું દાન, ખાસ કરીને સોનું, ચાંદી તથા નવા વાસણો ખરીદવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદી કરવાથી ધન અને સૌભાગ્યમાં 13 ગણો વધારો થાય છે। ખાસ કરીને પિત્તળના વાસણોની ખરીદી શુભ ગણાય છે। યમદીપદાન એટલે કે અકાળ મૃત્યુથી રક્ષા માટે થાય છે। ધનતેરસની સાંજે યમરાજા માટે ઘરના મુખ્ય દ્વાર પર દીવો એટલે કે દીપદાન પ્રગટાવવાની પરંપરા છે। આ દીપદાન કરવાથી પરિવારને અકાળ મૃત્યુના ભયથી મુક્તિ મળે છે અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે। મિત્રો, ધનતેરસ છે જે 18 ઓક્ટોબર 2025ના રોજ છે, તેનું શુભ મુહૂર્ત જોવા જઈએ તો આપણે વૈદિક પંચાંગ અનુસાર અમદાવાદ માટેનું જોઈએ તો ધનતેરસમાં લક્ષ્મી પૂજાનું મુહૂર્ત 7:44 થી 8:41 સુધીનું છે। મિત્રો,
અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોઈ શકે છે તથા આ દિવસે શું ખરીદવું, તો ધનતેરસના દિવસે કોઈ સારી વસ્તુ ખરીદવી શુભ માનવામાં આવે છે, ખાસ કરીને એવી વસ્તુઓ જે સંપત્તિ, સમૃદ્ધિ અને વિવિધતાને પ્રતિબિંબ કરે છે. ચાંદી, સુવર્ણ કે સિક્કા ખરીદવા જોઈએ. રાંધણ માટેના સાધનો, વાસણો, કુકર છે, કપ છે, પ્લેટ વગેરે ઉપકરણો છે, ઇલેક્ટ્રોનિક્સની નવી વસ્તુઓ ખરીદવી, નવું કપડું ખરીદવું. આ દિવસે નાણાં ઉધાર લેવા અથવા તો પાછું ન આપવું તે અશુભ ગણવામાં આવે છે. તેથી આ દિવસે લેવું પણ નહીં અને ઉધાર પણ ન રાખવું. આ દિવસે સોના અથવા ચાંદીના સિક્કા કે દાગીના ખરીદવાથી માતાજી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. લક્ષ્મીજી અને કુબેરની આપણા પર કૃપા બની રહે છે. ચાંદીનો કળશ અથવા તો દીવા. પૂજામાં ચાંદીના દિયાથી આરતી કરવી શુભ મનાય છે. ચાંદીનો કળશ ઘરમાં સમૃદ્ધિ લાવે છે તથા સ્ટીલ, કોપર અથવા બ્રાસના વાસણો. નવું વાસણ ખરીદવું ખૂબ શુભ ગણાય છે. ખરીદ્યા પછી તેમાં થોડી ચણાની દાળ અથવા ચોખા રાખવાથી ધન વૃદ્ધિ થાય છે. ધન્વંતરી ભગવાનની પ્રતિમા અથવા તો ફોટો. કારણ કે આ દિવસે ધન્વંતરી જયંતિ પણ હોય છે, એટલે ભગવાન ધન્વંતરીની મૂર્તિ કે ફોટો ખરીદવો આરોગ્ય માટે શુભ છે. નવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો. ઘર માટે નવા ઉપકરણો જેમ કે ફ્રીજ છે, વોશિંગ મશીન છે, મોબાઈલ છે, વાહન છે વગેરે આ દિવસે ખરીદવા શુભ ગણાય છે. ઘરમાં રાખવા માટે શંખ, કોડી અને ગોમતી ચક્ર. આ વસ્તુઓ લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. સમૃદ્ધિ માટે ઘરમાં રાખવી શુભ ગણાય છે. તો મિત્રો, હવે આપણે જોઈશું કે શું વસ્તુ ન ખરીદવી. તો કે કાચના વાસણો છે, લોખંડની વસ્તુઓ છે, તેલ અથવા છરી જેવી વસ્તુઓ આ દિવસે લેવી અશુભ ગણવામાં આવે છે. તેથી આ દિવસે આવી વસ્તુઓની ખરીદી કરવી નહીં. મિત્રો, હવે જોઈશું યમદીપ દાન શું છે. તો પહેલાં જાણી લો એનો સમય છે સાંજે 5:50 રાતના 8:20 સુધી. ધનતેરસની રાતે એટલે કે ધન ત્રયોદશીની તિથિએ યમરાજ મૃત્યુના દેવને પ્રસન્ન કરવા માટે એક દીવો પ્રજ્વલિત કરવામાં આવે છે. આ દીવાને યમદીપ કહેવામાં આવે છે. આ પ્રથા મૃત્યુ અને દુર્ઘટનાના ટાળવા માટે કરવામાં આવે છે. યમદીપ દાનની કથા તમને કહું છું. એક વખત રાજા હેમના પુત્રના જન્મ સમયે જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે તેઓ મરણ લગ્નના ચોથા દિવસે શાપદંશથી થશે. જ્યારે તે દિવસ આવ્યો ત્યારે તેની પત્નીએ રાત્રે પોતાના પતિને જાગતું રાખ્યું. તેના આસપાસ દીપક પ્રજ્વલિત કર્યા અને સોના ચાંદીના ઘરેણાંનો ઢગલો કરીને રાખ્યા. જ્યારે યમરાજ શાપ રૂપે આવ્યા ત્યારે દીપકની રોશની અને તેજથી તેઓ આંખ મીચવી દીધી અને પાછા વળી ગયા. એવું માનવામાં આવે છે કે તે દીપકના પ્રકાશ અને પત્નીની શ્રદ્ધા પ્રેમથી તેનું આયુષ્ય બચી ગયું. તેથી આજના દિવસે યમદીપ કરવાથી મૃત્યુ ટળે છે અને આયુષ્ય વધે છે. યમદીપ દાન કેવી રીતે કરવું? તો કે સાંજે પ્રદોષકાળ પછી લક્ષ્મીની પૂજા પાઠ કરી લીધા પછી એક દીવો ઘરના બહાર દક્ષિણ દિશામાં પ્રગટાવો. દીવામાં તેલ અને રૂની વાટ રાખવી. દીપક પાસે કહેવું, મૃત્યુના દેવ યમરાજ, આ દીપથી મારા પરિવારને લાંબુ આયુષ્ય અને રક્ષા આપજો. આ દીવો આખી રાત બળતો રહે તે શુભ મનાય છે. યમદીપ દાનનું મહત્વ. કુટુંબમાં અચાનક મૃત્યુ કે દુર્ઘટના ટળે છે, લાંબુ આયુષ્ય આપે છે, પિતૃદેવ અને યમરાજની કૃપા મળે છે, ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ વધે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.